ધીરે ધીરે દેશ અને આપણા ખાસ કરીને ગુજરાતમાં પણ દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે અને આવો જ એક દુષ્કર્મનો કિસ્સો વર્ષ 2022માં વલસાડમાં બન્યો હતો. વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં વર્ષ 2022માં એક 11 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી અને આ દુષ્કર્મી કોઈ અન્ય નહીં પરંતુ ઘરની નજીકમાં આવેલી એક દુકાન ચલાવતો 67 વર્ષનો નરાધમ હતો. હવે આ મામલે પીડિતાની બહેને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને 11 વર્ષની બાળકી એ દુકાનદાર પાસેથી વારંવાર સામાન લેવા જતી હતી. આથી બાળકીની માસૂમતાનો લાભ ઉઠાવીને તેને ચોકલેટ અને ખાવાની વસ્તુની લાલચ આપીને એ 67 વર્ષના નરાધમે બાળકી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીએ પોતાની સાથે થઈ રહેલી આ હેવાનિયતની વાત પોતાની બહેનને કરતા આ જે બહેન છે તેને વાપી ડુંગરાના પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથે ધરી હતી. હવે આ જે કેસ છે સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, બાળકીને 6 લાખ રૂપિયાનું વળતર આપવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.